ભિલાડથી અપહૃત યુવતીને વલસાડ એલસીબી પોલીસે મહારાષ્ટ્ર વિસ્તારથી છોડાવી લાવી. યુવતીની બહેનને માર મારી કારમાં અપહરણ કરી ફરાર 4 આરોપીની ધરપકડ. વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભિલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા યુવતીના અપહરણના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે મહારાષ્ટ્રમાંથી ભોગ બનનાર યુવતીને સુરક્ષિત છોડાવી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઉમરગામ તાલુકાના અંકલા સિંગપાડા રોડ ઉપર ફરિયાદીની 2 પુત્રીઓ કંપનીમાં નોકરીએ જઈ રહી હતી. તે સમયે આરોપી દેવરામ કાશીરામ સાવર તેના 3 સાગરીતો સાથે અર્ટિગા કાર નંબર MH48DM7984 માં ત્યાં પહોંચી ગયો હતો. આરોપીએ ફરિયાદીની બીજી પુત્રીને માર મારી ધક્કો માર્યો હતો. ત્યારબાદ ભોગ બનનાર યુવતીને લગ્ન કરવાની વાત કહી બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરી લઈ જઈ મહારાષ્ટ્ર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે અટકાયત રાખી હતી. આ બનાવ અંગે ભિલાડ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીની વિશેષ ટીમોએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એયુ રોઝના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પરમાર, જેબી ધનેસા, જેજી વસાવત સહિતની ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી. ચોક્કસ બાતમીના આધારે મહારાષ્ટ્રના મીરા ભયંદર નજીકના ઉત્તન વિસ્તારમાં દરોડા પાડી યુવતીને સુરક્ષિત લાવવામાં આવી હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.